મારા વર્ગના વિદ્યાર્થીઓમાં મેં કોઈ એક છોકરાને ભાઈ બનાવ્યો છે તો ગલતફહેમી કેમ કરે છે? મારા પપ્પા કમાઈ તો ખૂબ જ છે, પરંતુ મને પ્રવાસે કેમ નથી જવા દેતા? ચકલો ખુલ્લા વાળે કેમ ન ઓળંગી શકાય? આ પ્રશ્ન છે ધોરણ 8ની વિદ્યાર્થિનીઓના. આ એવા પ્રશ્નો છે જે પહેલી નજરે જોતા તો ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ તે વિદ્યાર્થીઓના માનસ પટલ પર કંઈક અલગ જ અસર છોડી દેવા છે. જેથી ગોપીપુરાની શાળામાં એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બાળકોના આવા પ્રશ્નના ઉકેલ આપવામાં આવે છે. સુરત શહેરમાં આપઘાતના બનાવોમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સૌથી દુઃખદ બાબત તો ત્યારે સામે આવે છે જ્યારે બાળકો અને સગીરો નજીવી બાબતે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરે છે. નિષ્ણાંતોના મતે તેમની માનસિકતા તેમના મનની મૂંઝવણને લીધે હોય છે, જે તેઓ કોઈને કહી શકતા નથી. ત્યારે સુરત શહેરની એક ખાનગી શાળામાં આ લાગણીના લંચ બોક્સ નામનો નવો પ્રયોગ શરૂ કરાયો છે. આ પ્રયોગમાં વિદ્યાર્થીઓ ગુમનામ ચિઠ્ઠી લખે છે અને એક બોક્સમાં મૂકે છે, જેને શાળાના શિક્ષણ સલાહકાર કે આચાર્ય વાંચે છે અને એક સમયે સામાન્ય બાબતોની ચર્ચા કરતા કરતા તેના પ્રશ્નનો ઉકેલ પણ આપે છે. પ્રકાશ પરમાર હું અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 319માં હું આચાર્ય તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયો. આ શાળામાં જ્યારે મારે આવવાનું થયું ત્યારે મેં અહીંયા પણ જોયું, અને અત્યારના વર્તમાન સમયમાં છાપામાં પણ સમાચાર આવે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે મૂંઝવણમાં, કંઈક ડિપ્રેશનમાં આવીને ઘર છોડી જાય કે આત્મહત્યા કરે. એટલે મેં અહીંયાના આચાર્યબેન સાથે વાત કરી તો વૈશાલીબેને સહજ રીતે એ પ્રોજેક્ટને સ્વીકાર્યો અને છેલ્લા એકાદ મહિનાથી આ લાગણીના લંચ બોક્સનું અહીંયા પણ આપણે એ શરૂ કર્યું છે. અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો આવે છે એ ખૂબ વિચારણીય પ્રશ્નો છે. આમ તો નાના જ લાગે, પણ એની જો સમજણ એમને સરખી રીતે ન આપીએ તો એનું બહુ વિપરીત પરિણામ સમાજમાં આવે. એટલે સરસ રીતે આ વિદ્યાર્થીઓના પ્રશ્નોને, એમની મૂંઝવણને ઉકેલ આપવા માટેનો એક પ્રયાસ છે. અને હમણાં જ એક પ્રશ્ન એવો હતો કે અમારા પપ્પા ખૂબ સારું કમાય છે, પણ મને પ્રવાસે મોકલતા નથી. એ દીકરી છે, એવું એને આ પ્રશ્નમાંથી જણાવ્યું કે ભાઈ મને કેમ પ્રવાસે નથી મોકલતા. તો આ એક સામાજિક માન્યતાઓનો પ્રશ્ન બન્યો કે ભાઈ એના વાલી એવું સમજે છે કે દીકરીઓને તો આવી રીતે બહાર ફરવા ન લઈ જઈ શકાય. તો આના માટે અમે વાલી મિટિંગનું જ્યારે આયોજન કર્યું ત્યારે પર્ટિક્યુલર જનરલ આખી વાત કરી કે દીકરીઓને પણ એટલી સમાનતા આપવી જોઈએ, એમને પણ આ બધા જ જે છોકરાઓને તમે ફરવા મોકલો છો એમ મોકલવી જોઈએ, અને શાળા પ્રવાસમાં તો એને અચૂક મોકલવી જોઈએ. 5 વર્ષ પહેલા ધોરણ 8ની દીકરીની ઘર છોડવા અંગેની મૂંઝવણ સાંભળ્યા બાદ સરકારી શાળા નંબર 319ના આચાર્ય પ્રકાશ પરમાર દ્વારા આ પ્રકારનો પ્રયોગ શરૂ કરાયો હતો. જો કે આચાર્ય હાલ નિવૃત્તિનો સમય ગાળી રહ્યા છે, પરંતુ અનેક શાળાઓ સાથે શૈક્ષણિક નિષ્ણાંત તરીકે સંકળાયેલા છે. જેથી આ શાળામાં પણ તેમણે 1 મહિના પહેલાં પ્રયોગ શરૂ કર્યો હતો, જેનું પરિણામ એ આવ્યું છે કે વિદ્યાર્થીઓ હવે ખોલીને તેમના મનની વાતો ચિઠ્ઠીમાં લખીને લાગણીના લંચ બોક્સમાં મૂકી જાય છે. બાળક ઘણીવાર ડરે છે અને એ સમયે તેના મનની વાતો તેઓ પોતાના પરિવાર કે મિત્રોને નથી કરી શકતા. એવા પ્રશ્નો બાળકો કાગળમાં લખે છે. સંમેલનમાં તેનું નિરાકરણ જનરલાઇઝ કરીને આપવામાં આવે છે, જેથી જે તે વિદ્યાર્થી સુધી જવાબ પહોંચી પણ જાય છે અને તેમનું નામ પણ સામે આવતું નથી. જેને લઈને આ પ્રયોગને કારણે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે. હું શ્રી રત્નસાગરી જૈન વિદ્યાશાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય છું, વૈશાલીબેન દેસાઈ. અને અમારી શાળા 1901ની 135 વર્ષ જૂની આ શાળા છે. અને સંસ્થામાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા. તેમાં અત્યારે હાલમાં પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં 259 સ્ટુડન્ટ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. પ્રકાશભાઈ પરમાર અમારી શાળામાં હમણાં છેલ્લા 2 મહિનાથી જ એમને સલાહકાર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. અને એમના તરફથી ઘણા સારા સારા નવા સૂચનો થાય છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ઉપયોગી થઈ શકે. તેમાં આ એક સૂચન જે છે લાગણીઓનું લંચ બોક્સ, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને એનો રિસ્પોન્સ પણ ખૂબ સારો મળ્યો. અને વિદ્યાર્થીઓ જે પોતાના મા બાપને, શિક્ષકને કે એમના પોતાની સાથે જે અભ્યાસ કરતા મિત્રો હોય એમને ન કહી શકતા હોય એવા એમને મૂંઝવતા પ્રશ્નો પણ અમારી પાસે આવ્યા.
અને કોશિશ કરીએ છીએ કે એમને સંતોષકારક અને પૂરેપૂરું સંતોષ થાય એ રીતના અમે જવાબો સર પાસેથી મળે. મારા તરફથી શક્ય હોય તો હું જવાબ આપવા એમને કોશિશ કરું છું.